નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાં કાંઈક ને કાંઈક થોડું ઘણું નવું આવતું જાય છે. હવે લઘુ વૃત્તખંડ, લઘુ વૃતાંશ, ગુરુ વૃત્તખંડ અને ગુરુ વૃતાંશ, આ સિવાય ચાપની લંબાઈ એના આપણે 3 સૂત્ર લીધેલા હતા. તો આ દરેક વસ્તુ છે એ કેવી રીતે આપણે મેળવીએ છીએ, કેવી રીતે ત્રિકોણના ક્ષેત્રફળમાં આગળ વધીએ છીએ એ આપણે જોવાનું થાય છે. આજનો જે દાખલો છે 12.2 નો દાખલા નંબર 7, એની અંદર પણ આપણે કંઈક થોડુંક નવું શીખવાનું છે. હવે શું નવું શીખવાનું છે એ તમને વાત કરી દઉં. પહેલા એનું કારણ એ છે કે આપણે અત્યારે ચેપ્ટર 12 ચાલે છે, પણ ત્રિકોણમિતિ વાળું આપણે એક ચેપ્ટર આપેલું છે. આ પ્રકરણ આપણે હજી ચાલેલું નથી. તો સૌથી પહેલા મારે તમને એનો ખ્યાલ થોડોક આપવો પડશે, કારણ કે આ દાખલો જે આપણે 7મો કરવા જઈ રહ્યા છીએ એની અંદર આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. હવે આ ત્રિકોણમિતિ શું છે એની પહેલા થોડીક માહિતી આપી દઉં, જેથી કરીને દાખલાની ગણતરીમાં તમને કન્ફ્યુઝન ન રહે. તો ત્રિકોણમિતિમાં કાટખૂણા આધારિત ગણતરીઓ આવતી હોય છે. એક કાટકોણ ત્રિકોણની આપણે વાત કરીએ, જેમાં આપણી બે બાજુઓ છે એ એકબીજા સાથે લંબ સ્વરૂપે આપેલી હોય, એટલે કે કાટખૂણે જોડાયેલી હોય. તો ત્રીજી બાજુ છે એ કર્ણ હોય, સ્વાભાવિક આપણને ખ્યાલ છે. તો આ સિવાયના બંને ખૂણાઓ છે એને લઘુકોણ જ હોય, કારણ કે આ એક 90 હોય તો આ બંનેને 90 થી ઓછા રાખવા પડે, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. માની લ્યો કે તમે આને 90 રાખ્યા છે અને તમે એમ કહો મારે આને 90 લેવા છે, તો આ બે ખૂણાનો સરવાળો 180 થઈ જાય તો ત્રીજો ખૂણો 0 અંશનો તો કાઈ બનવાનો નથી, એટલે એવો ત્રિકોણ પોસિબલ નથી. એટલે આપણે બાકીના બે જે ખૂણાઓ છે એ લઘુકોણ રાખશું. ઓકે, હવે કયા બે ખૂણા લઘુકોણ મળ્યા? તો કે એક તો A અને એક તો C. તો એમાંથી કોઈ પણ તમે લઈ શકો. માની લ્યો કે આપણે A ખૂણાને થીટા તરીકે લઈએ, C ખૂણાને લઈ શકશું, યાદ રાખજો. પણ જેને આપણે ખૂણાને થીટા તરીકે લઈએ એને ધ્યાનમાં લઈ આપણે સામેની બાજુ અને પાસેની બાજુ વિચારવાની રહે. હવે કોઈ આપણને પૂછે કે થીટા તરીકે ખૂણો A લીધેલો છે, ચાલો એની પાસેની બાજુ કઈ થાય? તો પાસેની બાજુ કઈ આ થોડી થાય, તો કર્ણ છે. આ સાઈડ આપણે જોઈએ તો એની પાસેની બાજુ થશે AB. ચાલો થીટાની સામેની બાજુ કઈ થશે? તો કા થીટા, એની સામેની બાજુ થશે BC. ઓકે, આટલું લગભગ બધાને ક્લિયર હશે. જો મેં ખૂણો C લીધેલો હોત તો આ બધી વસ્તુ ચેન્જ થઈ જાય. અહીંયા થીટા કરું તો સામેની બાજુ AB બની જાય, પાસેની બાજુ BC બની જાય. કર્ણ એક ફિક્સ રહેશે. ઓકે, તો ત્રિકોણમિતિ છે એ આપણને એક ગણતરી કરવા માટેનું એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. કેવી રીતે ગણતરી થાય છે એ તમને સરળતાથી સમજાવી દઉં. ત્રિકોણમિતિના ટોટલ 6 ગુણોત્તર છે. આ 6 ગુણોત્તર માટે આને કહેવાય sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા અને cosec થીટા. તો આ ગુણોત્તરો જે છે એ તમને જણાવી દઉં, તમને કઈ જગ્યાએ આપેલા છે. ત્રિકોણમિતિનો પરિચય એવું આપણું ચેપ્ટર છે. આ બધું જ તમને પેજ નંબર 151 ઉપર તમને ડિટેલ આપેલી છે, અને બીજી ડિટેલ આપી છે 160 ઉપર. અહીંયા બંને પેજ નંબર હું લખી દઉં છું કે પેજ નંબર 151 અને પેજ નંબર 160. અહીંયા કોષ્ટક આપેલું છે, અહીંયા ગુણોત્તરો આપેલા છે. આ બંનેનો ઉપયોગ મારે આ દાખલામાં કરવાનો છે, જેથી કરીને હું તમને ચેપ્ટર બીજા 8મા ચેપ્ટર તરફ લઈ જાઉં છું. ઓકે, તો sin થીટા નું સૂત્ર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. cos થીટા નું સૂત્ર થશે પાસેની બાજુ છેદમાં કર્ણ. tan થીટા નું સૂત્ર થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીંયા મેં પૂરું લખ્યું છે, અહીંયા ટૂંકમાં લખ્યું છે, તમે પણ આમાં લખી શકશો.
ટેન થીટા છે એનો વ્યસ્ત થઈ જાય કોટ થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ સેક થીટા છે એ કોસ થીટા નો વ્યસ્ત થઈ જાય કર્ણના છેદમાં પાસેની બાજુ. અને છેલ્લો જે કોશેક થીટા છે એ સાઇન થીટા નો વ્યસ્ત થશે કર્ણના છેદમાં સામેની બાજુ. હવે આટલા ગુણોત્તર છે એ તમારે ટેમ્પરરી યાદ રાખવાના છે. ચેપ્ટર 8 આવશે ત્યારે તો આપણે આ શીખવાના જ છીએ. અત્યારે આમાં આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણે જોયા. હવે તમે કોષ્ટક જે આપેલું છે પેજ નંબર 160 ઉપર એના ઉપર ધ્યાન નાખો. એમાં તમે નિરીક્ષણ કરશો તો તમને એમાં થોડી કિંમતો આપેલી છે. જેમ કે sin 30 અંશના ખાનામાં તમે જોશો sin થીટા આડું અને ઉપર 30 અંશમાં જોશો તો ત્યાં 1/2 કિંમત આપેલી હશે. આવી રીતે ઘણી બધી કિંમતો હશે. તમે ચેક કરજો. cos 60 ની કિંમત હશે, cos 90 ની કિંમત હશે, sin 60 ની કિંમત હશે. આ દાખલામાં મારે ખાલી બે જ ગુણોત્તરની જરૂર છે, sin અને cos. એટલે મેં તમને એની જ કિંમત જોવાની વાત કરી છે. આ દરેક કિંમત છે એ ગુણોત્તર મુજબ અગાઉથી તૈયાર કરેલી ગણતરી મુજબની કિંમતો છે. હવે કોષ્ટક કેવી રીતે બન્યું એનો આપણે અત્યારે ડીપમાં ઉલ્લેખ નથી કરતા. કેવી રીતે કોષ્ટક આવશે, કેવી રીતે કોષ્ટક યાદ રાખવું, શું કામે આ જ કિંમતો આવી, એ બધી જ ડિટેલ આપણે ચેપ્ટર 8 ચલાવશું ત્યારે જોશું. અત્યારે મારે ખાલી આ જ સમજાવવાનું છે તમને કે sin 30 ની કિંમત તમારે પૂછે તો તમારે 1/2 લખવાની, cos 60 ની કિંમત કોષ્ટકમાં આપેલી છે એ જ લખવાની થશે, cos 90 ની કિંમત, sin 60 ની કિંમત. આ કિંમતો તમારે ત્યાં કોષ્ટકથી યાદ રાખવાની રહેશે. તો કોષ્ટક તમને પરીક્ષામાં પ્રોવાઈડ કરવામાં નહીં આવે. મેં તમને કીધું એવી રીતે ચેપ્ટર 8 ચાલશે ત્યારે હું તમને કોષ્ટક બહુ સરળતાથી યાદ રખાવી દઈશ. અત્યારે જો હું સીધું લખવા માંડું દાખલાની અંદર કે અહીંયા cos 60 એટલે 1/2 થાય તો તમને મગજમાં ઉતરશે નહીં. પણ શું કામ લીધું છે એ ચેપ્ટર 8 ની અંદરથી મેં તમને અહીંયા થોડીક હાઇલાઇટ આપેલી છે. તો આટલું લગભગ દરેકને ક્લિયર થઈ ગયું હશે. આપણે હવે દાખલા તરફ આગળ વધીએ. પછી એક ઉદાહરણ પણ આને લગતું આપેલું છે ત્રીજું, એ પણ તમે જોઈ શકશો. તો આટલી ડિટેલ છે એ પેજ નંબર 151 અને પેજ નંબર 160 આ બંને ઉપર ખાસ જોઈ લેવી જેથી કરીને દાખલાની અંદર શું કામે sin અને cos ના ગુણોત્તર લીધેલા છે એ તમને સમજાશે. ચાલો તો હવે આપણા દાખલા ઉપર આગળ વધીએ. દાખલાની અંદર વિગત પહેલા તો હું વાંચી લઉં છું. પેજ નંબર 200 દાખલા નંબર 7. 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો બનાવે છે. ચાલો સૌથી પહેલા તો આપણે કાચી આકૃતિ વર્તુળની દોરી નાખીએ. 120 નો ખૂણો કીધો છે એટલે થોડીક વધારે ડિટેલ અહીંયા લંબાવી દઉં. અહીંયા આપણને 120 નો ખૂણો બને છે એવું કીધું છે. આ બંનેને જોડી દઈએ. આ A, આ B. અહીંયા 120 અંશ બને છે. આગળ કીધું છે એમાં આપણને કે અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ ડિટેલ પહેલા આપેલી છે એ લખીએ. r બરાબર 12 સેમી આપેલા છે. થીટા ની કિંમત 120 અંશ આપેલી છે. પાઈ ની કિંમત 3.14 આપેલી છે. અને છેલ્લે અધૂરામાં પૂરું આપણને વર્ગમૂળ 3 ની કિંમત પણ આપેલી છે 1.73. આટલી ડિટેલ ઉપરથી આપણે આખા દાખલામાં આગળ વધવાનું છે. ચાલો તો હવે લઘુવૃત્તખંડના ક્ષેત્રફળની વાત છે. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે નીચે વાટકા જેવો શેપ બને છે એનું ક્ષેત્રફળ આપણે લેવાનું છે. અહીંયા 12, અહીંયા પણ 12. તો તરત જ આપણને સૂત્ર યાદ આવી જવું જોઈએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઈઝીલી મળી જશે. આ પીઝાનો કટકો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. r પણ છે, થીટા પણ છે, છેદમાં પાઈ ની કિંમત પણ આપણે 314 ના છેદમાં 100 લખી નાખશું. વૃત્તાંશનું ક્ષેત્રફળ ઈઝીલી મળી જશે. હવે વાત આવી છે ત્રિકોણના ક્ષેત્રફળની. ઓકે, અગાઉના દાખલામાં તો બહુ સરસ માહિતી આપવામાં આવતી હતી, મજા આવતી હતી.
સમબાજુ ત્રિકોણ છે એટલે વર્ગમૂળ 3/4 આપણે લઈ લેતા, પણ અહીંયા આગળ એવું થતું નથી. શું કામે નથી થતું એ કહી દઉં. અહીંયા 120 અંશ છે, 120 અંશ છે, તો હવે આપણે 180 કરવા માટે 60 અંશ ઘટે, તો આ બંને 30 અંશ ના હોય, તો આ 120, આ 30, આ 30, તો આ કઈ સમદ્વિબાજુ ત્રિકોણ આપણી પાસે એનું ક્ષેત્રફળ જ અવેલેબલ નથી. તો એક ક્ષેત્રફળ આપણે મેળવવા માટે sin θ અને cos θ ત્રિકોણમિતિના ગુણોત્તરનો ઉપયોગ કરશું. ઓકે, પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી લઈએ, એટલે તમારે થોડીક ગણતરી આગળ ચાલતી થાય. તો સૌથી પહેલા આપણે લખી લઈએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ દાખલો IMP ગણાવી શકાય કારણ કે કંઈક વિશિષ્ટ છે. πr² θ છેદમાં 360. તો અહીંયા આગળ આપણે ક્ષેત્રફળની કિંમતો મૂકતા જાય બધી. પાઈ ની કિંમત 314 આપેલી છે, r એટલે આપણને 12 આપેલા છે જે બે વખત લખશું, θ એટલે 120 અંશ છે, અહીંયા આપણે લખશું 360. છેદ ઉડાડી નાખીએ, 12 3 36, 3 4 12, 314 એને ગુણ્યા આપણે કરવાના છે 48, અને જે જવાબ આવે એને આપણે છેલ્લેથી 2 પોઈન્ટ આપી દેશું કારણ કે છેદમાં 100 આપેલા છે. ચાલો આપણે ગુણાકાર કરી લઈએ 314 અને 48 નો. 4 4 16, 1 4 4 ને 5, 3 4 12, 4 8 32, 1 8 8, 9 10 11, 8 3 24 ને 1 25, 5 15 0 72, એના છેદમાં આપણી પાસે 100 આપેલા છે, તો છેલ્લેથી 2 પોઈન્ટ આપીએ તો 150.72 સેમી સ્ક્વેર. આ રીતે આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયા પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જોશે, કારણ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે માઈનસ કરવાનું છે. ચાલો તો સૌથી પહેલા ત્રિકોણ OAB માટે ત્રિકોણ OAB માં આવી રીતે લખીએ. આ ત્રિકોણની આકૃતિ હું અલગ કરી દઉં છું. અહીંયા આ ત્રિકોણને થોડોક મોટું સ્વરૂપ આપી દીધું. આ O A અને B. માની લો કે વચ્ચોવચ્ચ આપણે એક અહીંયા વેધ દોરી નાખીએ. વેધ હોય નીચે પાયા સાથે કાટખૂણો બનાવે, તો આખો ખૂણો 120 અંશનો હતો, એને બદલે હવે બે 60 અંશના ખૂણા મળી જાય. તો આ વિગત પહેલા હું લખું છું. ખૂણા AOB નો દ્વિભાજક OMA AB પરનો વેધ છે. બધી વસ્તુ કહી દીધી કે OM વેધ દોર્યો, દ્વિભાજક થયો એટલે 60 અંશના ખૂણા થઈ જશે. તો આપણે આ રીતે લખી શકીએ કે AOM અને BOM, ખૂણો AOM અને BOM 60 અંશના મળે. તો હવે આપણા આખા ત્રિકોણની અંદર પાયો અને વેધ કોણ થાય? તો કે AB છે એ પાયો થાય, અને OM છે એ વેધ થાય. તરત તમને ખ્યાલ આવી જશે કે સરને આમાં સૂત્ર લેવું છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઓકે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ સૂત્ર લેવું છે, એ સાચી વાત છે, પણ આપણી પાસે નથી પાયો નથી વેધ. તો શું કરશું? અહીંયા આગળ તમારી પાસે આખા ત્રિકોણની અંદર વાત કરું તો ખાલી 12 સેમી આ ત્રિજ્યાઓ છે. આ વસ્તુ OM નથી. આ ત્રિકોણની વાત કરું તો AM નથી, BM એ પણ નથી. તો પાયથાગોરસ આપણને ઉપયોગમાં આવે ક્યારે? કે કાટકોણ ત્રિકોણની અંદર 1, 2 અને 3 વસ્તુમાંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય, કોઈ પણ બે બાજુઓ આપેલી હોય, પછી કર્ણ અને એક બાજુ આપી હોય, આ બે બાજુ આપ્યું હોય તો કર્ણ મેળવી શકો, પણ ખૂણો અને બાજુ આપેલી હોય તો તમે પાયથાગોરસનો ઉપયોગ કરી શકશો નહીં. એટલે જ આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે કે ખૂણા ઉપરથી આપણે ત્રિકોણમિતિ
આપણને બંને બાજુઓના માપ મેળવી આપશે. કેવી રીતે કરશું એ આપણે જોઈએ અત્યારે. તો આપણે કોઈ પણ એક ત્રિકોણ સિલેક્ટ કરીએ, કા ડાબી બાજુનો અથવા તો જમણી બાજુનો. તો આપણે આ ત્રિકોણ સિલેક્ટ કરીએ, ત્રિકોણ OMA માં આપણે થીટા તરીકે લઈએ O ને અને cos થીટા લઈએ, cos 60 એટલે cos O ખૂણો લીધો. તો cos નું સૂત્ર મેં તમને લખાવેલું હતું, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ થાય OM અને કર્ણ થશે OA. OM અને OA. હવે તમને મેં 160 પેજ ઉપર જે કોષ્ટકની વાત કરી હતી એમાં તમે cos 60 ની કિંમત જોશો તો 1/2 જોવા મળશે. આપણે લખી નાખીએ 1/2. OM નું માપ આપણી પાસે નથી, OA નું માપ આપણી પાસે છે 12. 12 ને અહીંયા લઈ જાય અંશમાં, તો 12/2 બરાબર OM અને OM નું માપ આપણને મળશે 6. ચાલો, OM હતું એ શું હતું આપણા માટે? વેધ હતો. વેધ નું માપ આપણને મળી ગયું. હવે વાત આવી પાયો મેળવવાની વાત. પાયો કોણ છે? તો કે આખા AB. આખા AB માં ડાયરેક્ટ તો AB મળશે નહીં. સૌથી પહેલા ત્રિકોણ OMA છે એમાં સામેની બાજુ વાળું સૂત્ર કોણ ગુણોત્તર આપે cos ની જેમ? તો કે sin. તો આપણે વળી પાછા લખીએ sin 60 એટલે થશે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ 60 ની સામેની બાજુ થશે આપણી પાસે AM અને કર્ણ થશે OA. વિગત આપણે sin 60 ની જોઈ લઈએ. તો એ આપી છે વર્ગમૂળ 3/2. વર્ગમૂળ 3/2. તમે પણ 160 પેજ ઉપર જોઈ લેજો. sin 60 ની કિંમત આ આપેલી હશે. AM નું માપ આપણી પાસે છે. AM એટલે તો કે ના નથી. ચાલો એને એમ નામ લખશું. OA નું માપ આપણી પાસે છે 12. અહીંયા 12 ને હું આ બાજુ લઈ જઈશ તો 12 વર્ગમૂળમાં 3/2 બરાબર અહીંયા લખશું AM. તો આપણને મળશે AM નું માપ 6 વર્ગમૂળમાં 3. આપણે AM મેળવેલું છે, આપણે તો મેળવવા છે આખા AB. તો આખા AB કેવી રીતે બને? ડબલ કરવાથી. તો AB બરાબર 2AM. તો 12 વર્ગમૂળમાં 3 આ આપણને મળે. ચાલો, આ આપણા માટે શું હતો? તો કે પાયો. આ તો વેધ. હવે હું ત્રિકોણનું ક્ષેત્રફળ લખી શકીશ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે પાયો ગુણ્યા વેધ એવી રીતે લખી શકું. આખો ત્રિકોણ OAB. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો એટલે 12 વર્ગમૂળ 3. વેધ એટલે 6. છેદ ઉડાડી નાખીએ. 2 3 6, 12 3 36 વર્ગમૂળમાં 3 સેમીનો સ્ક્વેર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણને મળી ગયું. હવે ફાઇનલ સૂત્ર આપણે જે લઘુ વૃત્તખંડનું જોઈએ છે એ સૂત્ર આપણે લઈ લઈ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ થશે આપણે લઘુ વૃત્તાંશ માઈનસ લઘુ વૃત્તખંડનું. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બહુ શરૂઆતમાં મળી ગયું તો આપણને 150.72. અહીંયા લખી નાખીએ 150.72. અહીંયા કરશું માઈનસ 36 વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ની કિંમત આપણને લેવાની કીધી છે 1.73. તો 150.72 માઈનસ 36 અને 1.73 નો ગુણાકાર કરવાનો રહેશે. ગુણાકાર માટે આપણી પાસે સમય ઓછો છે એટલા માટે તમે ગુણાકાર જાતે કરી લેશો. તો ગુણાકાર 62.28 આ બંનેનો 150.72 અને 62.28
બાદબાકી કરતા આપણને ફાઇનલ આન્સર મળશે 88.44 88.44 સેમી સ્ક્વેર. તો આ રીતે આ એક વિશિષ્ટ દાખલો એટલા માટે કીધો આપણે કારણ કે એમાં ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરવો પડ્યો. ઉદાહરણ 3 આપણને જે આપેલું છે એ હું કરાવતો નથી કારણ કે સેમ ટુ સેમ આ રીતનો જ દાખલો છે. એમાં શું ફેર છે એ તમને જણાવી દઉં. ઉદાહરણ 3 ની અંદર તમને અહીંયા 12 ને બદલે આડાઅવળા આંકડા કરી નાખ્યા છે. 21 સેમી ત્રિજ્યા આપી છે. પેજ નંબર 199. 21 સેમી બંને બાજુ આપેલા છે. પેજ નંબર 99 199 ઉપર તમે ચેક કરજો. એમાં પાઈ ની કિંમત 22/7 લેવાની છે અને ખૂણો પણ 120 જ આપેલો છે. કોસ નો ગુણોત્તર જ લીધો હશે, સાઈન નો જ ગુણોત્તર લીધો હશે અને ગણતરી આ રીતે થશે. તો વધારે પ્રેક્ટિસ માટે તમે એક્સ્ટ્રા દાખલામાં ઉદાહરણ 3 જાતે કરી શકશો. તો આ રીતે આખો દાખલો થોડોક મોટો વધારે કહેવાય. બરાબર, ખાસ ધ્યાન આપી અને સમજી લેવો. વધારાનું આવતા લેક્ચરમાં આપણે જોઈએ.